समाचार पर विगतवार नजर करिए तो कांग्रेस नेता પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી 2024ની લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાત પ્રચાર કરશે। પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે વલસાડના ધરમપુરમાં જનસભાને સંબોધિત કરીને પ્રચારની શરૂઆત કરશે। તો આ બંને નેતાઓ ઉપરાંત તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ ગુજરાતમાં પ્રચાર કરશે। પ્રિયંકા ગાંધી 5 વર્ષ પછી ગુજરાત આવશે। પ્રિયંકા ગાંધી છેલ્લે માર્ચ 2019માં CWCની બેઠકમાં ભાગ લેવા માટે ગુજરાત આવ્યા હતા। ગુજરાતમાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અડધો ડઝન રેલીઓ સાથે અન્ય ઘણા નેતાઓને મેદાને ઉતારવાની તૈયારી કરી લીધી છે। પાર્ટી અને કાર્પેટ બોમ્બિંગ નામ આપ્યું છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત પાર્ટીના પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંઘવી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક અને ગુજરાતની મુલાકાતે આવશે। અભિષેક મનુ સિંઘવી 28 એપ્રિલે અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ કરશે। આ બે નેતાઓ ઉપરાંત કોંગ્રેસના રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ અલકા લાંબા ગુજરાતમાં પ્રચાર કરશે। લાંબા ઉપરાંત પાર્ટીના સ્વર પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત અને પવન ખેડા પણ ગુજરાત કોંગ્રેસ મત માંગશે અને કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા 27માંથી 5 મે સુધીના ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધીની એક જાહેર સભાનો ઉલ્લેખ કરશે। પાર્ટીના નેતાઓ ઉપરાંત કોંગ્રેસના યુવા ચહેરાઓ પણ ગુજરાતમાં પ્રચાર કરશે કે જેમાં કનૈયા કુમાર, ઇમરાન પ્રતાપગઢી, બીવી શ્રીનિવાસ ગુજરાતમાં પ્રેસ કોન્ફરન્સ સાથે જાહેર સભા કરશે। ગુજરાતમાં કોંગ્રેસ 24 બેઠક પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા। કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થતા સુરત બેઠક પર ભાજપે બિનહરીફ જીત મેળવી છે। આવી સ્થિતિમાં કોંગ્રેસ 23 બેઠકો પર જીતશે, ત્યારે કોંગ્રેસ ભરૂચ અને ભાવનગરની બેઠકો આમ આદમી પાર્ટીને છોડી દીધી છે। તો પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે ગુજરાતમાં જાહેર સભાને સંબોધિત કરશે। જી હા, ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024નું બિગુલ વાગી ચૂક્યું છે। તમામ પક્ષ વિપક્ષ પોતાના પ્રચારમાં હાલ જોડાઈ ગયા છે। ત્યારે પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે ગુજરાત આવશે। એના પછી જે છે વડાપ્રધાન મોદી પણ ગુજરાતની મુલાકાત લેવાના છે અને આ પહેલા પણ અમિત શાહ અને વડાપ્રધાન મોદી ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે। ત્યારે પ્રિયંકા ગાંધી 27 એપ્રિલે ગુજરાત આવીને જાહેર સભાને સંબોધિત કરશે। તેઓની સાથે સ્ટાર પ્રચારકો પણ હાજર રહેશે। તેલંગાણાના નેતા જે છે તેઓ પણ તેઓની સાથે હાજર રહેશે। ત્યારે ભાજપના કોર્પોરેટ બોમ્બિંગના જવાબમાં કોંગ્રેસનો આ મેગા પ્લાન જે છે હાલ સામે આવી રહ્યો છે કે લોકસભા 2024ની ચૂંટણી જીતવા માટે તમામ પક્ષો એડી ચોટીનું હાર જોર લગાવી રહ્યા છે। તો 27 એપ્રિલે ગુજરાતમાં પ્રિયંકા ગાંધી જાહેર સભાને સંબોધિત કરશે। ત્યારે કહી શકાય કે 5 વર્ષ પછી પ્રિયંકા ગાંધી ગુજરાત આવી રહ્યા છે। CWCની બેઠક દરમિયાન તેઓ ગુજરાતની મુલાકાત લીધી હતી। તો આ સમાચાર પર જે છે સચિનજી અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી સચિનજી, પ્રિયંકા ગાંધી જે છે 5 વર્ષ પછી ગુજરાત આવી રહ્યા છે, ભાજપની સામે પોતાનો પ્રચંડ પ્રચાર જે છે કરશે। રાહુલ ગાંધી પણ આવી રહ્યા છે અને તેઓની સાથે સ્ટાર પ્રચારક પણ ગુજરાતની ધરતી પર આવવાના છે। શું કહેશો, કેટલું અસર કરશે કોંગ્રેસનો આ પ્રચાર? જી, જે રીતે વલસાડ સીટ છે એ કોંગ્રેસના માટે ભૂતકાળમાં એમ ટ્રેડિશનલ સીટ તરીકે ઓળખાતી હતી અને આદિવાસી બેલ્ટ એ ખાસ કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો અને એને જ ધ્યાનમાં રાખીને પ્રિયંકા ગાંધી જે છે એ ધરમપુરમાં પ્રચાર માટે આવી રહ્યા છે। 27મી તારીખે તેઓ ત્યાં ધરમપુરમાંથી જાહેર સભા કરશે અને જે વલસાડના ઉમેદવાર છે, વલસાડ ડાંગ બેઠકના આનંદ પટેલ, તેને જીતાડવા માટે આ પ્રચાર માટે તેઓ આવી રહ્યા છે। સાથે સાથે બીજી બાજુ બીજા જ દિવસે એટલે કે 28 તારીખે જે દમણના ઉમેદવાર છે તેને જીતાડવા માટે રાહુલ ગાંધીની સભા દમણમાં થવાની હોવાનું માહિતી અત્યારે જ ITV નેટવર્કને મળી છે। કેમ કે જે રાહુલ ગાંધી છે એ દમણ આવી રહ્યા છે, એક દિવસ પહેલા પ્રિયંકા ગાંધી ધરમપુર એટલે કે વલસાડ જિલ્લામાં આવી રહ્યા છે। દમણ એ સંઘ પ્રદેશ છે અને વલસાડ ને અડીને આવેલો જે વિસ્તાર છે એ દમણ છે। દમણમાં પણ કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક આશા છે, કારણ કે ભાજપે સતત 4થી વાર લાલુ પટેલને મેદાનમાં ઉતાર્યા છે અને ક્યાંક ને ક્યાંક એન્ટી ઇન્કમ્બન્સી પણ એક ફેક્ટર છે, જેને લઈને હવે આ જે વિસ્તાર છે વલસાડ અને દમણ એને સ્ટ્રોંગ કરવા માટે કોંગ્રેસના પ્રયત્ન ચાલી રહ્યા છે। અત્યારે બધા જ સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતારવામાં આવી રહ્યા છે, પરંતુ આ જે 2 સીટો છે એ બેઠકને સોફ્ટ ટાર્ગેટ એવું
લાગી રહ્યું છે કોંગ્રેસને, એને ધ્યાનમાં રાખીને આ જે જાહેર સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે. જો દમણની અત્યારે વાત કરીએ તો યુનિયન ટેરેટરી દમણમાં અત્યારે ત્રિપાંખીય જંગ છે. ખાસ જે મુખ્ય ઉમેદવારો છે તેમાં એક બાજુ ભાજપના લાલુ પટેલ છે, બીજી બાજુ કોંગ્રેસના કેતન પટેલ છે અને ત્રીજી બાજુ અપક્ષમાંથી ઉમેશ પટેલ મેદાનમાં છે. ઉમેશ પટેલ નામ પણ એક મોટું નામ ત્યાં થયું હતું, કારણ કે ગત ટર્મમાં જે ઇલેક્શનો થયા હતા તેમાં ઉમેશ પટેલે 19,900 ને સમથિંગ વોટ મેળવ્યા હતા. અને એ જ કારણ હતું કે જે લાલુ પટેલ છે તેમનો વિજય થયો હતો, કારણ કે માત્ર 9,000ની લીડથી લાલુ પટેલ વિજય થયા હતા. અને ક્યાંક ને ક્યાંક ઉમેશ પટેલે જે છે કોંગ્રેસના મતો તોડ્યા હતા એવું નિષ્ણાંતોનું કહેવું છે. એટલે કે જો જે તે સમયે ઉમેશ પટેલ મેદાનમાં નહીં હોત તો ત્યાં સિનેરિયો કોઈ જુદો જ હશે. હવે ફરીથી આ જે સીટ છે એમાં કોંગ્રેસે કેતન પટેલને રિપીટ કર્યા છે, ફરીથી તેમને ટિકિટ આપી છે. તે હાલમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ છે યુનિયન ટેરેટરી દમણ દીવ દાદરા નગર હવેલીના, અને એ જ ધ્યાનમાં રાખીને તેમને અહીંયા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. અને એ જીતની આશા ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને છે કે દમણ સીટ તેઓ કાઢી જશે જો વ્યવસ્થિત જોર લગાડશે. એના ભાગરૂપે હવે રાહુલ ગાંધી દમણમાં જાહેર સભા ગજાવશે. જી જેનિસા. તો કઈ રીતનો પ્રોગ્રામ આમાં રહેલો છે પ્રિયંકા અને રાહુલ ગાંધીનો, અને સાથે જ ભાજપના કાર્પેટ બોમ્બિંગ સામે કેવી રીતે સામનો કરશે? કારણ કે 23 બેઠક ઉપર કોંગ્રેસે પોતાના ઉમેદવાર ઉતારેલા છે. સુરતમાં અત્યારે જોઈ શકાય કે ભાજપના ઉમેદવાર બિનહરીફ જીતીને સામે આવ્યા છે. કઈ રીતે પ્લાન જે છે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામ કરશે કોંગ્રેસનું? જી, જે 23 બેઠક પર અત્યારે કોંગ્રેસ ગુજરાતમાં જંગ લડવાની છે એ એમ તો 24 બેઠક ઉપર ઉતાર્યા હતા પોતાના ઉમેદવાર, પરંતુ સુરતનો જે સિનારીઓ થયો અને ત્યારબાદ ભાજપને એ બેઠક બિનહરીફ મળી ગઈ છે. એટલે કે દેશના ચૂંટણી પહેલા જ ભાજપે એક બેઠક કબજે કરી લીધી છે. હવે અત્યારે નેશનલ લેવલના જે સ્ટેટમેન્ટો તે ચાલી રહ્યા છે. પ્રિયંકા ગાંધીએ પણ મંગલસૂત્રના મુદ્દાને ગાજવ્યો છે. એમને માતાનું ઉદાહરણ આપીને કહ્યું છે કે મંગલસૂત્ર, મારી માતાનું મંગલસૂત્ર દેશ માટે છીનવાયું. એટલે આ જે પ્રકારના છે નિવેદનો મોટા પ્રમાણમાં ચાલી રહ્યા છે. પ્રિયંકા ગાંધી એક જે આદિવાસી બેલ્ટ છે તેના માટે ક્યાંક ને ક્યાંક આકર્ષણ કેન્દ્રિત કરી શકે એવું લાગે છે, કેમ કે તેમનું ભાષણ, અને આ પહેલા રાહુલ ગાંધીએ પણ ગત ટર્મમાં ધરમપુરના ઢોલડુંગરીથી સભા ગજવી હતી. જે તે સમયે પણ જે પબ્લિક છે સારું થયું હતું. હવે પ્રિયંકા ગાંધી પણ આ એરિયાને ટાર્ગેટ કરી રહ્યા છે, કારણ કે વલસાડને ટાર્ગેટ કરવાનું મુખ્ય કારણ એ છે કે વલસાડમાં જે કોંગ્રેસનો ઉમેદવાર છે આનંદ પટેલ, એ એક મજબૂત ચહેરો છે આદિવાસીમાં, એ વાતને નકારી ન શકાય. અને વર્તમાન ધારાસભ્ય છે વાંસદાથી. વલસાડ લોકસભા બેઠકની 7 બેઠક પૈકી એક જ બેઠક એવી છે કે જે કોંગ્રેસ પાસે છે. આનંદ પટેલે એક્ટિવલી આદિવાસી બેલ્ટમાં ઘણા કામો કર્યા છે અને સતત લોકોના સંપર્કમાં રહ્યા છે. જે આલા કમાન્ડ પાસે ગ્રાઉન્ડના રિપોર્ટ ગયા છે, એ જે સૂત્રો પાસેથી જે માહિતી મળી છે કે આલા કમાન્ડ પાસે જે ગ્રાઉન્ડના રિપોર્ટ ગયા છે તેમાં એ રિપોર્ટ ગયા છે કે જો વલસાડ બેઠક પર પણ જો મહેનત વધુ કરવામાં આવે તો અહીં પરિણામ ફેરવી શકે છે. વલસાડમાં કોંગ્રેસને મોટો બેનિફિટ એ છે કે વલસાડમાં ભાજપે નવો ચહેરો મેદાનમાં ઉતાર્યો છે, અને એ નવો ચહેરો આ લોકલ એરિયાથી અપરિચિત છે. એટલે એ કોંગ્રેસ એવું માની રહી છે કે આનો ફાયદો તેઓ ક્યાંક ને ક્યાંક મતદારો પાસેથી લઈ શકે, અને એના માટે જ પ્રિયંકા ગાંધી પણ જે છે ધરમપુર આવી રહ્યા છે. બીજી બાજુ આ જ સિનેરિયો દમણમાં પણ છે, કારણ કે એક દિવસ પ્રિયંકા ગાંધી, એના જ બીજા દિવસે એમના ભાઈ જે છે રાહુલ ગાંધીએ દમણમાં આવવાનું નક્કી થયું છે. એટલે તેમને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ છે કે સાઉથ ગુજરાતની આ વલસાડ સીટ અને સંઘ પ્રદેશની દમણની સીટ છે કે ત્યાં એ લોકો પરિણામને બદલી શકે. અત્યાર સુધીની જે ચૂંટણી હતી પીએમ મોદી બન્યા પછીની, એ તો 2 ચૂંટણીમાં તો ગુજરાતમાં કોંગ્રેસનો સુપડા સાફ થયો હતો. 26 બેઠક બીજેપી આંચકી લીધી હતી. તે જ રીતે દમણમાં ની વાત કરીએ તો દમણ અને સેલવાસ એટલે દાદરા નગર હવેલી, એ પણ બંને પ્રથમ ટર્મ પાસે બીજેપી પાસે હતી, પરંતુ બીજી ટર્મમાં દાદરા નગર હવેલીની બેઠક પરથી અપક્ષ ઉમેદવાર જીત્યા હતા. બાકીની જે તમામ 26 બેઠક પ્લસ સંઘ પ્રદેશની 2 પૈકીની 1 છોડતા 27 બેઠક ભાજપા પાસે હતી. હવે અત્યારે સિનેરિયો ચેન્જ થયો છે. ક્યાંક ને ક્યાંક ઘણા ફેક્ટરો પણ કામ કરી રહ્યા છે.
એટલે જી મોડી એવું કહી શકાય કે કોંગ્રેસને ગુજરાતમાં ક્યાંક ફેરફાર થાય એવી આશા જાગી એવું લાગી રહ્યું છે. ચૈતર વસાવાની બેઠક માટે પણ આપ સાથે કોંગ્રેસ પણ મહેનત કરી ગઠબંધન રહ્યું જી છે. તે જ રીતે હા, ગઠબંધન છે. તે જ રીતે વલસાડની બેઠક માટે પણ હવે તેઓ ઈડી ચૂંટીનું જોર લગાવી રહ્યા છે અને બની શકે કે વલસાડ અને દમણની બેઠક માટે આ બાદ પણ મોટા નેતાઓ અહીંયા આવીને જાહેર સભા સંબોધે એવી પૂરેપૂરી શક્યતા છે. જેની સર જી અને હાલ જે રીતે આપણે ગુજરાતમાં જોઈએ જાતિગત ને લઈને નેતાનો જે વાણીવિલાસ થઈ રહ્યો છે, બીજેપીના હોય અથવા કોંગ્રેસના હોય, પરંતુ બીજેપી માટે જે રાજકોટમાં હાલ જે માહોલ સર્જાયેલો છે અને સાથે જ કદાચ મને ભૂલ ન થતી હોય તો ભાવનગરમાં પણ આજે પરસોત્તમ રૂપાલા સામે જે છે વિરોધ થયો છે આજે, તો આ બધી વસ્તુ જે થઈ રહી છે એનું શું થોડો કે બેનિફિટ કોંગ્રેસને મળી શકશે? મેં આપને એ જ ઈશારો કર્યો હતો કે ક્યાંક ને ક્યાંક આ વિવાદો ચાલી રહ્યા છે તેનો બેનિફિટ કોંગ્રેસ લેવા ઈચ્છતી છે. ક્યાંક તો એમને એવું આશા જાગી છે કે આ જે વિવાદ છે તે બેનિફિટ સીધો કોંગ્રેસને મળશે. આ જે વિવાદ ચાલી રહ્યો છે એ નો ડાઉટ કે મોટો વિવાદ થઈ ગયો છે અને મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે. એટલે પર્ટિક્યુલર એરિયાને કોંગ્રેસ હવે ટાર્ગેટ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. ત્યાંના મતદારો જોડે જઈને અથવા તો ત્યાંના જે વિવાદમાં સામે આવેલા આગેવાનો જોડે પણ તેઓ વાત કરી રહ્યા છે. તે લોકો જોડે બેઠકો ચાલી રહી છે અને આગામી એક્શન પ્લાન કેવી રીતે કરવાનો એના પ્રયત્નો ચાલી રહ્યા છે. ચોક્કસથી આ વિવાદની જે વાત કરીએ રાજકીય નિષ્ણાંતો પાસેથી જાણીએ કે તેમના વ્યૂ લઈએ તો એ લોકો કહી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ જે વિવાદ છે પુરુષોત્તમ રૂપાલાને લઈને તે ભાજપને ડેમેજ કરશે. હા, એવું કોઈ સ્પષ્ટ નથી કહી રહ્યું કે એ વિવાદને લઈને ભાજપ બેઠક હારશે, પણ ડેમેજ કરશે અને જો મત ઓછા થાય તો એ પણ એક કારણ છે કે આ ડેમેજ કર્યું હોય એ જ કહી શકાય. એટલે આ વિવાદ પણ હવે આ જે લોકસભાની ચૂંટણી છે તેમાં કેટલી અસર કરે છે એ પણ હવે જોવાનું એક મહત્વનું રહેશે. જેની સર જી સચિનજી, ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ.